જે રજૂઆત કરવામાં આવી છે, અમારા ભગાભાઈને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એમને તાત્કાલિક પુનઃ સ્થાપિત કરવા જોઈએ. જ્યારે કોર્ટે એમને સજાનો સ્ટે કર્યો હોય ત્યારે એ કાયદાનો પાલન એ ગુનેગાર રહેતા નથી, તો એમને તાત્કાલિક ફરીથી ધારાસભ્ય પદે સ્થાપિત કરવા માટેની રજૂઆત કરી છે. ખાસ આજે રજૂઆત અધ્યક્ષને કરવામાં આવી, શું પ્રતિભાવ મળ્યો છે અધ્યક્ષ તરફથી? અધ્યક્ષ તરફથી કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો નથી. અધ્યક્ષ માત્ર ને માત્ર કોઈ દબાણમાં આવી અને આ પગલું લીધું એવું લાગે છે. અમે જે પણ નામદાર સુપ્રીમ કોર્ટના અને કાયદા પ્રમાણે યોગ્ય રજૂઆત કરી છે અને એ પણ સમજાવ્યું કે જ્યારે એમની સજા નામદાર કોર્ટે સ્ટે કરી છે, એમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો અને 30 દિવસના સમય પહેલાં એમને તમે ગેરકાયદેસર રીતે સસ્પેન્ડ કરી અને નવી ચૂંટણી જાહેર કરી દીધી છે. આ ચૂંટણી ના થવી જોઈએ. આ તમામ બાબતો ઉપર અમે રજૂઆત કરેલી છે, પણ મને લાગે છે કે અધ્યક્ષના હાથ બંધાયેલા હોય એવું લાગે છે. કોઈ પણ રીતે અધ્યક્ષ નિર્ણય લેવા માટે તૈયાર નથી. એમને કહ્યું કે હું યોગ્ય નિર્ણય લઈ અને તમને કહીશ. બીજી એમને એવી બાબત કહી કે આ બાબત એ સબ જ્યુડિશિયલ છે અને સબ જ્યુડિશિયલ હોવાથી અમે આ નિર્ણય નહીં લઈ શકીએ. અમે એવું પણ કહ્યું કે તમે જો નિર્ણય લઈ લેતા હોય તો અમે એ નામદાર હાઈકોર્ટમાં જે પિટિશન કરેલી છે એ પરત ખેંચી લઈએ. અને અમે એવું પણ કહ્યું કે સરકારે અત્યાર સુધી ઘણા બધા એવા કિસ્સા છે કે નામદાર હાઈકોર્ટની અંદર કે અન્ય કોર્ટોની અંદર સબ જ્યુડિશિયલ મેટર હોય, કેસ ચાલતા હોય, છતાં પણ સરકારે નિર્ણય લીધા છે અને આ લોકશાહીની અંદર આ યોગ્ય નથી. પરંતુ કોઈના કોઈ રીતે અધ્યક્ષ માનવા કે એમને આ નિર્ણય પર પુનઃ વિચાર કરવા તૈયાર નથી. તો વિપક્ષના નેતા પણ અત્યારે